ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतो। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। एकादश स्कंदनो आ 16મો અધ્યાય ચાલી રહ્યો છે, જેમાં ભગવાનની વિભૂતિઓનું વર્ણન છે. ઉદ્ધવે પ્રશ્ન કર્યો ભગવાનને. પહેલા ભગવાનની બધી સિદ્ધિઓનું વર્ણન કર્યું આગલા અધ્યાયની અંદર, અને પછી ઉદ્ધવે ભગવાનને પ્રાર્થના કરી, સ્તુતિ કરી. ત્વમ બ્રહ્મ
પરમં હે ભગવાન આપ જ પરમ બ્રહ્મ છો, આપ જ અનાદિ છો, અદ્વિતીય છો, આપ જ બધા ભાવોના બધા પદાર્થોનો જન્મ સ્થિતિ ભંગ વગેરે આપ જ સર્વ છો વગેરે ભગવાન જે પરમ ઋષિઓ કયા કયા ભાવમાં કયા કયા રૂપોમાં કઈ કઈ વિભૂતિમાં આપનું ધ્યાન કરે છે, આ પ્રકારે આપની ઉપાસના કરતા અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, એ બધી વિભૂતિઓનું આપ મને વર્ણન કરો. યા કાશ્ચ ભૂમૌ દિવ્ય વૈરસાયામ, આ પૃથ્વી પર સ્વર્ગમાં કે પાતાળની અંદર કે બધી દિશાઓની અંદર પણ જે આપની વિભૂતિઓ હોય ભગવાન તે મને એનું આપ મને વર્ણન કરો. આ પ્રકારે જયારે ભગવાનને વિનંતી કરે ત્યારે ભગવાને કહ્યું કે હે ઉદ્ધવ, આ જ પ્રકારનો પ્રશ્ન અર્જુને મને કર્યો હતો કુરુક્ષેત્રના રણ મેદાનમાં. તે વખતે અર્જુનના મનમાં મોહ જન્મ્યો કે અરે આ તો મારા સગાવાલાને મારવા એ તો મારા મહાન પાપ કહેવાય, હિંસા કહેવાય, હું એમનો ઘાતક બનીશ અને એ મારાથી મારા વાળાનું મૃત્યુ થશે. આ પ્રકારે સામાન્ય મનુષ્યને જે પ્રકારનો મોહ જન્મે એવો મોહ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જન્મ્યો અને તેથી યુદ્ધમાંથી નિવૃત્ત થઈ ગયો, એટલે કે યુદ્ધ કરવાની ના પાડી. ભગવાન કે ત્યારે મેં અનેક બધી યુક્તિઓ દ્વારા અર્જુનને સમજાવ્યો અને એને વળી પાછો એનો મોહ દૂર કર્યો. એ વખતે આ ઉપદેશ ચાલ્યો ત્યારે જ હમ આત્મા ઉદ્ધવ, તો એ જ પ્રકારે તે જ વખતે પુરુષ વ્યાગ્રહ, એ વખતે અર્જુને આ ભગવદ્ ગીતાના ઉપદેશના સંદર્ભમાં મધ્યમાં મને આ પ્રકારે વિભૂતિનો પ્રશ્ન કર્યો. એવો જ પ્રશ્ન અત્યારે ઉદ્ધવ તું મને કરી રહ્યો છે. અને પછી ભગવાને પોતાની વિભૂતિનું વર્ણન કર્યું. ઉદ્ધવ અહમ આત્મા અમીશામ ભૂતાનામ, હે ઉદ્ધવ આ બધા જ પ્રાણીઓનું આત્મા છું, એમનો શુભેચ્છક છું, મિત્ર છું, એમનો ઈશ્વર છું, એમનો નિયંતા છું. અહમ સર્વાણી ભૂતાની, આ બધા ભૂત બધા પ્રાણીઓ બધી વસ્તુઓ વાસ્તવમાં જગતના સર્વ પદાર્થો રૂપમાં હું જ છું. તેષામ સ્થિતિ ઉદ્ભવ અપ્યય, અને આ બધા પ્રાણીઓ પદાર્થોનું ઉત્પત્તિ સ્થિતિ અને લય પણ હું જ છું. એ સર્વ પ્રાણીઓના પદાર્થોના જગતના સર્વ નામ રૂપમાં હું છું, એ રૂપે હું છું, એમની ઉત્પત્તિ સ્થિતિ લય પણ હું છું. અહમ ગતિર્ગતમતામ, જે ગતિમાન છે ગતિશીલ પદાર્થોની ગતિ હું છું. પવન વાઈ રહ્યો હોય, જળ વહી રહ્યો હોય, પક્ષીઓ ઉડી રહ્યા હોય, જે કઈ જગ્યાએ ગતિ છે ભગવાન કે એ ગતિમાન પદાર્થોની ગતિ હું છું. કાલ કલયતામ, બધી ગણતરી કરનારામાં કાલ છું, તો કલયતામ એટલે સર્વને અધીન કરનારામાં હું કાળ છું, બધાનું અધીન કરનાર છું, બધાને વશમાં કરનાર છું. ગુણાના ચાપ્યહમ સ્મ્યામ્યમ, આ તત્વને જે ત્રણ ગુણો જે છે એમની સામ્ય અવસ્થા એને પ્રધાન કહેવામાં આવે છે, એ હું છું. ગુણીન્ય ઉત્પત્તિકો ગુણ, બધા ગુણવાન પદાર્થો, દરેક પદાર્થ કોઈને કોઈ ગુણ ધરાવતો હોય. જેમ કે પૃથ્વી તો કે ગંધ એનો ગુણ છે, આકાશનો ગુણ છે તો કે શબ્દ, આમ તો પક્ષીઓનો ગુણ છે તો કે ઉડવું, માછીનો ગુણ છે કે તરવું, આમ દરેક પદાર્થ જન્મથી જ ગુણ ધરાવનાર હોય. ઔત્પત્તિકો ગુણ, આ દરેક પદાર્થનો સ્વાભાવિક ગુણ છે એ હું છું ભગવાન કે. ગુણીનામપ્યહમ સૂત્રમ, બધા ગુણયુક્ત વસ્તુઓ સૂત્રાત્મા છું. વળી હિરણ્ય ગર્ભ પણ હું છું. બધા સૂક્ષ્મ પદાર્થોમાં જીવ છું. બધી દુર્જય વસ્તુમાં મન છું, જેનો વિજય ન પ્રાપ્ત થાય એવામાં હું મન છું. હિરણ્ય ગર્ભ વેદારામ, વેદના બધા આચાર્યમાં હિરણ્ય ગર્ભ છું, બ્રહ્મા છું, પ્રથમ આચાર્ય છું. મંત્રાણામ પ્રણવસ્ત્રિવૃત, આ ત્રણ માત્રાનો પ્રણવ ઓમ, બધા મંત્રોમાં પ્રણવ છું, ઓમકાર છું. અક્ષરાણામ અકારોસ્મી, બધા અક્ષરમાં અકાર છું. પદાની છંદસામહમ, બધા છંદસમાં હું ગાયત્રી છું, બધા છંદોમાં ત્રણ પદવાળી ગાયત્રી હું છું. હવે 166 પાના પર
13મા શ્લોકથી ભગવાન પોતાની વિભૂતિનું વર્ણન આગળ ચલાવે છે. ઇન્દ્રોહમ સર્વદેવાનાં વસૂનામસ્મિ હવ્યવાટ. ઇન્દ્રોહમ સર્વદેવાનાં વસૂનામસ્મિ હવ્યવાટ. આદિત્યાનામહં વિષ્ણુ રુદ્રાણાં નીલલોહિતઃ. આદિત્યાનામહં વિષ્ણુ રુદ્રાણાં નીલલોહિતઃ. ઇન્દ્રોહમ સર્વદેવાનામ, બધા દેવતાઓ ઇન્દ્ર છું, બધા દેવતાઓનો રાજા છું. ઇન્દ્ર દેવતાઓનો રાજા છે, મહાપરાક્રમી છે. ઇન્દ્ર માટે તો કઈ ઇન્દ્રની કથાઓથી તો બધા પુરાણો ભરેલા છે. પણ પૌરાણિક ઇન્દ્ર તો ખરો જાણે કે પુરાણમાં ઇન્દ્રનું થોડું અવમૂલ્યન થઈ ગયેલું છે. એટલે ઇન્દ્રની ઘણી બધી નિંદા કે ટીકા થતી હોય છે પુરાણોની અંદર. પરંતુ વેદની અંદર ઇન્દ્ર તો અત્યંત ઉત્તમ કક્ષાના દેવતા છે, બધા દેવતાઓમાં શ્રેષ્ઠ છે, અત્યંત પરાક્રમી છે. એટલે વેદની અંદર ઇન્દ્રનું ખૂબ ઊંચું સ્થાન છે. ઇન્દ્રને સંબોધનની ઘણી સ્તુતિઓ પણ છે. પુરાણમાં પણ ઇન્દ્રનું ઘણું મોટું સ્થાન છે. છતાં પણ પુરાણમાં બીજા દેવતાઓ આવે ને, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આવા દેવતાઓ પુરાણોની અંદર સર્વશ્રેષ્ઠ દેવતાઓ છે. એટલે ઇન્દ્ર વગેરે દેવતાઓનું સ્થાન જરા નીચું જતું એમ કહી શકાય. પણ ઇન્દ્રની ઘણી બધી કથાઓ છે. સર્વદેવાનામ અહં ઇન્દ્ર. ઇન્દ્રે તો વૃત્રાસુરનો વધ કરનાર પોતાના વજ્ર વડે, એટલે ઇન્દ્ર મરીચી ઋષિ પાસે ગયા બ્રહ્માજીની સલાહથી, અને મરીચી ઋષિ પાસે, દધીચી ઋષિ પાસેથી એમણે એમના હાડકાની માગણી કરી. પછી વજ્ર બનાવવામાં આવ્યું. ઇન્દ્રનું આયુધ છે વજ્ર, જેના વડે એને વૃત્રાસુરનો વધ કર્યો. ઇન્દ્રનો ઘોડો છે ઉચ્ચૈશ્રવસ. તો જયારે ક્ષીરસાગરનું મંથન થતું હતું ત્યારે એમાંથી જે 14 રત્નો નીકળ્યા, એમાંથી ઉચ્ચૈશ્રવસ ઉડતો ઘોડો, સફેદ ઉડતો ઘોડો, એ પણ એક એનું રત્ન હતું, ઇન્દ્રને પ્રાપ્ત થયો. અને ઐરાવત તો 2 સૂંઢ 4 દાંત ધરાવનાર ઐરાવત હાથી પણ એ ઇન્દ્રનો હાથી છે. આવી રીતે વજ્ર એનું આયુધ છે. આમ તો ઇન્દ્રને વેદોની અંદર આ મેઘ એટલે વર્ષાના વૃષ્ટિના દેવતા કહેવામાં આવ્યા છે. આ મેઘના દેવતા કહેવામાં આવ્યા છે. એટલે વર્ષા વરસાવનાર પણ ઇન્દ્ર છે. એટલા જ માટે ભગવાન કૃષ્ણને કંઈક પાઠ શીખવવા માટે ઇન્દ્રે મહાન વર્ષા કરી 8 દિવસ સુધી. એને પોતાને પાઠ શીખવો પડ્યો, પણ હવે તો પુરાણનો ઇન્દ્ર છે ને, એટલે કૃષ્ણ ભગવાન જે છે એમની મહત્તા ન જાણવાને કારણે એમને એમ કે આ કોણ છે ભાઈ, આ કૃષ્ણ કોણ છે જેણે મારી પૂજા કરાવવાને બદલે આ ગોવર્ધનની પૂજા કરાવડાવી, આ ગાયોની પૂજા કરાવડાવી, પૃથ્વીની પૂજા કરાવડાવી. એટલે ઇન્દ્રને જે બધું મળવું જોઈએ આ બધાને મળ્યું. એટલે ગુસ્સે થઈને ઇન્દ્ર એને પાઠ ભણાવવા માટે મહાન વર્ષા કરી. પણ છેવટે એ વર્ષાનો કોઈ ઉપયોગ ન થયો. ભગવાન તો ગોવર્ધન પર્વત ધારણ કર્યો. ઇન્દ્ર પછી આવીને ભગવાનની માફી માંગી. ઇન્દ્રે ભગવાનને ગોવિંદ એવું નામ આપ્યું, કારણ કે ગાયોના ઇન્દ્ર છે. હું દેવતાઓના ઇન્દ્ર છું, આપ ગાયોના ઇન્દ્ર છો, મારા હવે ગોવિંદ કહેવાશો વગેરે. ઘણી બધી કથાઓ છે ઇન્દ્રની તો. પણ ઇન્દ્રહમ સર્વદેવાના, બધા દેવતાઓમાં ઇન્દ્ર છું. ઇન્દ્ર શબ્દ તો ઐતરેય ઉપનિષદમાં પણ આવે છે. ઇદમ દ્રષ્ટા, તો કે આ દ્રષ્ટા છે પરમાત્મા ઇન્દ્ર કહેવામાં આવ્યા. ખરેખર તો ઇન્દ્ર જે છે એનું પરોક્ષ નામ છે. કારણ કે પરોક્ષ પ્રિયાય વહી દેવા, તેથી દેવતા ભગવાન ઇન્દ્ર કહેવાય છે. ઇન્દ્રો માયાભી પુરુરૂપ હતે. વેદમાં ઇન્દ્રનું પરમેશ્વર નામ પણ ઇન્દ્ર છે, જે પોતાની અનેક માયાઓ વડે અનેક ભાસી રહ્યા છે. પણ ઇદંદ્રને ઇન્દ્ર કહેવામાં આવ્યા. ઇદન દ્રષ્ટા, આ ઇદમ જે છે એનું દ્રષ્ટા જે છે પરમાત્માની ઇદંદ્ર, પણ પરોક્ષ રીતે એનું નામ ઇન્દ્ર કહેવામાં આવ્યું. આ રીતે ઇન્દ્રોહમ સર્વદેવાનામ, બધા દેવતાઓમાં હું ઇન્દ્ર છું. વસુનામ અસ્મિ હવ્યવાટ, બધા વસુઓમાં હું હવ્યવાટ એટલે અગ્નિ. ત્યાં પાવક કહેવામાં આવ્યું, અગ્નિ કહેવામાં આવ્યું. 8 વસુઓ છે. એક દેવતાઓના બધા ગણ છે. 11 રુદ્ર છે, 12 આદિત્ય છે, 49 મરુત છે, 8 વસુ છે.
એકવાર આ બધા વસુઓને શાપ આપવામાં આવ્યો, કારણ કે એ આ કામધેનુ ગાય છે ને 8 વસુઓ એકવાર ગયા હશે કંઈક જંગલની અંદર ને પછી આનંદ કરી રહ્યા છે અને પછી આ કામધેનુના સંપર્કમાં આવ્યા અને કામધેનુએ ખૂબ બધું દૂધ વગેરે અમને આપ્યું એટલે એ લોકો ખુશ થઈ ગયા. એટલે વસુઓની પત્ની કહે છે કે અમને આ ગાય જોઈએ છે. એટલે વસુ આ ગાય એમાં એક વસુ તો એ લઈ ગયો, બધાની સાથે લઈ ગયો, પણ એક એમાં વધારે ગુનેગાર હતો. બધાને શાપ આપવામાં આવ્યો, પણ બીજા બધાએ તો એટલો ગુનો નતો કર્યો એટલે આ વસ્તુએ કર્યો માટે એને મહાન શાપ મળ્યો. બધાને કહેવામાં આવ્યું કે તમે બધા લોકો આ પૃથ્વી પર મનુષ્ય રૂપમાં જન્મશો અને મરશો. એટલે બીજા બધા વસ્તુઓ તો કહેવામાં આવ્યું કે ચાલો તમે તો જન્મીને તરત મરી જશો, પણ એક વસ્તુ જેને મહાન ગુનો કર્યો છે બહુ લાંબુ જીવવું પડશે. એટલે 8 વસ્તુઓ ગંગાજીના 8 પુત્રો રૂપે જન્મ્યા અને શંતનુ રાજા સાથે એનો વિવાહ થયેલો, લગ્ન થયેલા. શરત કરેલી કે હું જે કહું એમાં કોઈ રીતે વચ્ચે નહીં આવવાનું, કોઈ પ્રશ્ન મને નહીં પૂછવાનો. તે પુત્ર જન્મે અને નદીમાં પધરાવી દે. 7 પુત્રોને પધરાવી દેવા, પછી 8મામાં શંતનુને રહેવાયો નહીં. એટલે પ્રશ્ન કર્યો કે તમે કેમ આમ કરો છો દેવી? ગુસ્સે દેવી જતા રહ્યા, 8મો પુત્ર રહી ગયો. અષ્ટવસુ એ છે ભીષ્મ. આમ આ બધા વસુઓની પણ ઘણી બધી કથાઓ છે, પણ આ બધા વસ્તુઓમાં હું અનલ કે અગ્નિ નામનો હવ્યવાળ એટલે અગ્નિ, આપણે જે હોમીએ એને હવ્ય કહેવામાં આવે. એને લઈ જનાર છે અગ્નિ. અગ્નિ છે જે કે હોમેલું દ્રવ્ય હોય એ લઈ જાય છે દેવતાઓ પાસે, પણ હવ્યનું વહન કરનાર હોવાને કારણે એને અગ્નિને હવ્યવાટ કહેવામાં આવ્યો. આદિત્યાનામ અહમ વિષ્ણુ, બધા આદિત્યમાં હું વિષ્ણુ છું. આદિત્યના પુત્રોને આદિત્ય કહેવામાં આવે છે. કશ્યપ પ્રજાપતિની પત્ની અદિતિ અને બીજી દિતિ, આદિત્યના પુત્રને આદિત્ય કહેવામાં આવે છે. આ ભારત આદિત્ય તો ઉપરાંત બીજા 21 પુત્રો પણ આદિત્યના હતા. એમ કરીને 33 દેવતાઓ હતા. ઇન્દ્ર એ બધામાં જ્યેષ્ઠ હતા. ઇન્દ્ર સૌથી મોટા, એટલા માટે બધાનો રાજા. એમાંનો એક છે એ ભગવાન, એટલે વિષ્ણુ પણ નામ છે, અથવા એમ પણ કહેવાય કે આદિત્યના પુત્રમાં વામન ભગવાન અવતાર લીધો, એ પણ આદિત્યના પુત્ર હતા. આ રીતે આદિત્યની પ્રાર્થનાથી, તપશ્ચર્યાથી ભગવાને વામન રૂપમાં અવતાર લીધો. કારણ કે બધા દૈત્યો અસુરોએ આ દૈત્યોએ દેવતાને હટાવીને ભગાડી મૂક્યા સ્વર્ગમાંથી. એ માતા આદિતિ બહુ દુઃખી થઈ ગયા, ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને આ પ્રકારનું પયોવ્રત તમે કરો, હું તમારા પુત્ર રૂપે જન્મીશ. એ કારણે વામન રૂપે જન્મ્યા. બલિરાજા પાસે ગયા અને બલિરાજાને પાતાળમાં ચાંપી દીધો અને દેવતાનું રાજ્ય પાછું અપાવ્યું. આમ આદિત્યાનામ અહમ વિષ્ણુ, ભગવાન વિષ્ણુ. રુદ્રાણામ નીલલોહિત, રુદ્રો 11 રુદ્રો છે. આ રુદ્રની કથાઓ છે, પણ એક કથા અનુસાર આ રુદ્ર છે બ્રહ્માજીની ભ્રુકુટીમાંથી જન્મેલા છે. બ્રહ્માજી જયારે જગતનું સર્જન કરતા હતા, પ્રારંભ કર્યો ત્યારે આ સનત કુમારો પહેલા જન્મ્યા, સૌથી પહેલા. પછી જન્મ્યા ત્યારથી તો વિરક્તા હતા. બ્રહ્માજીએ એમને કહ્યું કે તમે અમારી સાથે આ સર્જનની પ્રક્રિયામાં જોડાઓ. પેલો તો ના પાડી દીધી કે અમે આ સંસારમાં ના પડીએ. ત્યારથી આ ચાલતું આવ્યું છે ટૂંકમાં. એટલે એવું બધું એવું નથી કે બધા આજ્ઞાનું પાલન કરતા જ હોય છે. તેથી અને બ્રહ્માજી જે ગુસ્સે થયા, એમનો ગુસ્સો 3 લોકને ભસ્મ કરી નાખે એવો હતો. ભ્રુકુટીમાંથી ગુસ્સાના પરિણામે એક અગ્નિ જેવો તેજસ્વી બાળક જન્મ્યો અને એને રુદ્ર કહેવામાં આવ્યો. એ બાળક જે જન્મ્યો એ સ્ત્રી અને પુરુષ બંનેનો સંયોગ રૂપે જન્મેલો. એટલે બ્રહ્માજી કે તું છૂટો થઈ જા. એટલે ભાઈ પુરુષ અને સ્ત્રી એ રીતે એના 2 વિભાગ થયા. અને બ્રહ્માજી પછી એના 11 વિભાગ કર્યા. ના રીતે 11 રુદ્ર. બ્રહ્માજી પછી એમને સ્થાન આપ્યું. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિય અને મન, એ સ્થાન આપ્યું રુદ્રને. રુદ્ર આપણે 5 જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને મનના દેવતા છે. પર રોદયથી જ રડાવે નામ રુદ્ર. રોદિતી એમ પણ રુદ્ર કહેવાય. બીજી કથા પ્રમાણે હવે તે રુદ્રનો જન્મ થયો, બ્રહ્માજીમાંથી રડવા લાગ્યો. એટલે રુદ્ર કહ્યું તું કેમ રડે છે? કે મને નામ આપો. નામ આપી ફરી રડવા માંડ્યું. રડતા રડતા એને 8 નામ આપવામાં આવ્યા.
એ તો પણ રુદ્ર કહેવાય, તો રડાવે એને પણ રુદ્ર કહેવાય. એટલે રુદ્ર બધા જીવોને રડાવે છે. કારણ કે આ ઇન્દ્રિયોને તો વિષયો પ્રત્યે આકર્ષણ હોય ને, એટલે ઇન્દ્રિયો વિષય પાછળ દોડે. રુદ્ર એના દેવતા છે, દોડવા દે ને. પછી જે આ માર ખાય એમ કરીને રડે પછી એનો વૈરાગ્ય જન્મે. તો રુદ્ર એટલે ત્યાં કહેવામાં આવ્યું રુદ્રાણામ શંકરશ્ચાહમ. બધા રુદ્રમાં શંકર છે ભગવાન ગીતામાં કહેવામાં આવ્યું. શમ કરોતિ શંકર, જે વાસ્તવમાં કલ્યાણકારીઓને શંકર કહેવાય. તો રડાવીને પણ રુદ્ર કલ્યાણકારી બને છે. નીલલોહી તો જાણે નામ છે જ, રુદ્રનું જાણીતું જ છે. આપણા રુદ્રમાં આવે છે. અને ભગવાનને પાછું એક કંઠની અંદર કાળો ડાઘ છે, માટે નીલલોહિતા. તો ભગવાન કે બધા રુદ્રમાં હું નીલલોહિત નામનો રુદ્ર છું. બધા વસવામાં હું પાવક છું કે અગ્નિ છું. બધા આદિત્યમાં હું વિષ્ણુ છું. બધા દેવતાઓમાં ઇન્દ્ર છું. આ બધું ભગવદ્ ગીતા પ્રમાણે છે. આદિત્યાનામ અહમ વિષ્ણુ, જ્યોતિષામ રવિરમ સુમામ વગેરે. વસુનામ પાવકશ્ચાસ્મિ, દેવાનામ અસ્મિ વાસવ. પછી આગળ કહે છે બ્રહ્મર્ષિણામ ભૃગુરહમ રાજર્ષિણામ અહમ મનુઃ. બ્રહ્મર્ષિણામ ભૃગુરહમ રાજર્ષિણામ અહમ મનુઃ. દેવર્ષિણામ નારદોહમ હવિર્ધાન્યસ્મિ ધેનુષુ. દેવર્ષિણામ નારદોહમ હવિર્ધાન્યસ્મિ ધેનુષુ. બ્રહ્મર્ષિણામ અહમ ભૃગુ. બધા બ્રહ્મર્ષિમાં હું ભૃગુ છું. ભૃગુણ બ્રહ્માજીના પુત્ર છે, એમના વંશજો ભાર્ગવ કહેવાય છે. કોઈક વખતે ભૃગુ વરુણના પુત્ર છે એમ પણ કહેવાય છે. ભૃગુર્વૈ વારુણી વરુણમ પિતરમ ઉપસસાર. ભૃગુનું એક નામ છે વારુણી, કારણ કે વરુણના પુત્ર છે. એ રીતે પણ ભૃગુનું વર્ણન આવે છે. આપણે માટે તો ભૃગુ જાણીતા છે. તૈત્રીય ઉપનિષદમાં ભૃગુવલ્લી, કે આ ભૃગુ પોતાના પિતા વરુણ પાસે જાય છે અને અધીય ભગવો બ્રહ્મેથી બ્રહ્મ વિદ્યા માટેની પ્રાર્થના કરે છે. એ ભૃગુ. વળી ભૃગુનો જન્મ અગ્નિમાંથી થયો એમ પણ કહેવાય છે. તો એટલે ભૃગુ અત્યંત તેજસ્વી ઋષિ હતા. અને એમના વંશની અંદર બહુ જ તેજસ્વી ઋષિઓ થયેલા છે. પરશુરામ પણ ભાર્ગવ હતા. જમદગ્નિ પરશુરામ હતા પણ ભાર્ગવ હતા. મહર્ષિણામ ભૃગુ. પુરાણોની અંદર પાછું ભૃગુનું થોડુંક અવમૂલ્યન થયેલું છે. ભૃગુ દક્ષ પ્રજાપતિ જયારે બૃહસ્પતિ સૌનું આયોજન કર્યું, મોટો યજ્ઞ કર્યો, અને જયારે શિવજીને પાર્વતીને સતીને જયારે બોલાવ્યા નહીં, ત્યારે ભૃગુ એમના ઋત્વિક હતા. એટલા માટે જયારે એ યજ્ઞનું જયારે ખંડન થયું, યજ્ઞનું ભગ્ન થયો, ત્યારે ભૃગુનો વધ થયો હતો. અને એટલે આમ તો હવે ભર્ગના નેત્ર, પણ આ ભૃગુ જે છે એટલે એક વાર આવે તો પછી ભૃગુનો બીજો જન્મ પણ થયેલો. આમ ભૃગુની જાત જાતની બધી કથાઓ છે. પણ બ્રહ્મર્ષિના ભૃગુ જે છે એ બ્રહ્મર્ષિ છે. એટલે બ્રહ્મર્ષિ તો વશિષ્ઠ ઋષિ હતા. અને વિશ્વામિત્રે કેટલી તપશ્ચર્યા કરી, એના પરિણામે છેવટમાં બ્રહ્મર્ષિની પદવી પ્રાપ્ત થયેલી. બ્રહ્મર્ષિમાં હું ભૃગુ છું. રાજર્ષિણામ અહમ મનુઃ. રાજર્ષિમાં હું મનુ છું. આ બધી કથાઓ આમાં ખબર છે. બ્રહ્માજીનો એક દિવસ એટલે 1000 ચતુર્યુગ. સહસ્રયુગ પર્યંતમ આહર્યત બ્રહ્મણો વિદુઃ. રાત્રિમ યુગ સહસ્રાંતામ તેહો રાત્ર વિદો જનાઃ. ભગવદ્ ગીતા ભગવાન કહે છે કે આ બ્રહ્માજીના રાત્રિ અને દિવસના જાણકાર લોકો કહે છે કે બ્રહ્માજીનો એક દિવસ 1000 ચતુર્યુગનો હોય. એક ચતુર્યુગ એટલે 43 લાખ વર્ષ. 1000 ચતુર્યુગ એટલે 4.32 અબજ વર્ષ. તો બ્રહ્મા અને એક એટલું રાત્રિ એટલે 8.64 અબજ વર્ષ સુધી બ્રહ્માજીનો એક દિવસ ચાલે. એવા 360 દિવસનું એક વર્ષ, એવા 120 વર્ષનું આયુષ્ય. પણ બ્રહ્માજી ઊંઘી જાય એટલે સમગ્ર જગતનો એક અવાંતર લય થાય. વળી જાગે એટલે વળી પાછું જગત જાગે. પણ બ્રહ્માજીના એક દિવસમાં 14 મન્વંતર આવે, 14 મનુઓ આવે. ટૂંકમાં 71 કે 72
ચતુર્યુગ છે એ દરમિયાન એક મનુ આવે, એની સાથે બધા દેવતાઓ આવે, એટલો વખત મનુ આવે, એનું પદવી પૂરી થાય, બીજા મનુ આવે. આવી રીતે 14 મનુ આવતા હોય છે બધા. તો આવા મનુ એટલે સૌથી પહેલા પુત્ર પણ કહેવાય. એટલે ભગવાન પણ ભગવદ્ ગીતામાં કહે છે, વિવસ્વાન મનવે પ્રાહ મનુ ઇક્ષ્વાકવે અબ્રવીત. સૂર્યના પુત્ર છે મનુ. સૂર્યએ આ વિદ્યા મનુને પ્રદાન કરી અને મનુએ પછી પોતાના પુત્ર ઇક્ષ્વાકુને પ્રદાન કરી. આમ ઇક્ષ્વાકુ વંશના પણ મનુ સૌથી પહેલા છે. અને મનુના પુત્રોને કારણે બધા મનુષ્ય કહેવાય છે, એમ કહેવાય છે. અને મનુ સૌથી વધારે જાણીતા છે મનુસ્મૃતિ માટે. કાલિદાસજી કહે છે કે રઘુવંશના બધા જ રાજાઓ મનુસ્મૃતિનું બહુ કડકાઈથી પાલન કરતા હતા. મનુસ્મૃતિમાં જે બધા આદેશ આપવામાં આવ્યા છે એ આદેશો પ્રમાણે રઘુવંશના રાજાઓ ચાલતા હતા. રાજર્ષિણામ અહમ મનુ, રાજર્ષિ કહેવાય છે. ઇમમ રાજર્ષયો વિદુઃ સકાલને હમાતા. ભગવાન કહે છે કે એવમ પરંપરા ઇદમ રાજર્ષયો વિદુઃ. આ પ્રકારે વિવસ્વાન મનુ, આ પ્રમાણે જે જ્ઞાન આવ્યું બધું રાજર્ષિઓમાં હતું. ટૂંકમાં બ્રહ્મ વિદ્યા જૂના જમાનાની અંદર ક્ષત્રિય રાજાઓમાં તે લોકો રાજર્ષિ કહેવાતા હતા, જે રાજા પણ હતા અને ઋષિ પણ હતા. રાજા એટલે જેમનામાં શક્તિ હતી. આ મનુ જે છે, મનુનું કામ છે ધર્મનું પાલન કરવું અને કરાવવું. એટલે ગીતામાં આવું પણ કહેવામાં આવ્યું, મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા. ભગવાન કહે સૃષ્ટિના પ્રારંભમાં આ સપ્તર્ષિ, 4 સનતકુમાર અને આ 14 મનુ હતા. તો જે ઋષિઓ હતા એમનું કામ હતું યજ્ઞ યાગાદિ કરવા વગેરે ધર્મનું પાલન કરવું. મનુનું કામ હતું રાજા ક્ષત્રિય ધર્મનું પાલન કરવું અને પાલન કરાવડાવવું. એટલે આ મનુ જે છે એ ક્રિયાશક્તિ, સનતકુમાર છે જ્ઞાન શક્તિ, આ ઋષિ મુનિઓ છે સપ્તર્ષિઓ એ ઈચ્છા શક્તિ. આ પ્રકારે ભગવાનની 3 શક્તિઓમાં જે ભગવાનની ક્રિયાશક્તિ છે એ રૂપમાં મનુ આવ્યા. અને આ જગતના રાજા તો રાજર્ષિનામ અહમ મનુ આગળ કહેવામાં આવશે, શતરૂપા પણ કહેવામાં આવશે. તો આપણે જાણીએ છીએ રામાયણની અંદર પણ કે મનુ શતરૂપાએ મહાન તપશ્ચર્યા કરી, પરમ બ્રહ્મને પ્રસન્ન કર્યા અને પરમાત્મા એમની સમક્ષ ઉપસ્થિત થયા. ત્યારે મનુ કહ્યું કે આપ મારા પુત્ર રૂપે જન્મ. એટલે મનુ પછી દશરથ બન્યા અને શતરૂપા કૌશલ્યા બન્યા. એ બધી કથાઓ, હજારો કથાઓ છે બધી. પણ રાજર્ષિણામ અહમ મનુ, બધા રાજર્ષિઓ જે રાજાઓ પણ છે, ઋષિ છે. એટલે સૂક્ષ્મ તત્વનું દર્શન કરવાની ક્ષમતા ધરાવનાર ઋષિ કહેવામાં આવે અને નિયંત્રણ કરવાની, રાજ્ય કરવાની શક્તિ ધરાવનાર રાજા કહેવામાં આવે. આ બંને પ્રકારની શક્તિઓ ધરાવનાર રાજર્ષિ કહેવામાં આવે. રાજા પણ છે અને ઋષિ પણ છે. દેવર્ષિણામ નારદોહમ, પાછળ દેવર્ષિ આવ્યા, બ્રહ્મર્ષિ અને દેવર્ષિ. ટૂંકમાં જે દેવતા રૂપે જન્મ્યા છે અને ઋષિ છે એને દેવર્ષિ કહેવામાં આવ્યા. એમાં દેવર્ષિમાં હું નારદ છું. નારદજી પણ બ્રહ્માજીના પુત્ર છે. બ્રહ્માજીના ખોળામાંથી જન્મેલા છે. બધા બ્રહ્માજીના આ ભૃગુ જે છે ને એ બ્રહ્માજીની ત્વચામાંથી જન્મેલા છે. નારદ મુનિ જે છે બ્રહ્માજીના ખોળામાંથી જન્મેલા છે વગેરે વગેરે. વશિષ્ઠ જે છે બ્રહ્માજીના પ્રાણમાંથી જન્મેલા છે. આવી બધી કથાઓ છે. ટૂંકમાં તો આ નારદ જે છે બ્રહ્માજીના પુત્ર છે, માનસ પુત્ર છે કે બ્રહ્મા ખોળામાંથી જન્મેલા છે. અને ઘણી નારદજીનું પાત્ર તો બધા જ પુરાણોની અંદર છે. નારદજીના ઘણા બધા જન્મનું વર્ણન પણ આવતું હોય છે. તો મુખ્યત્વે નારદજી ભગવાનના મહાન ભક્ત છે. નારદ ભક્તિ સૂત્ર માટે બહુ પ્રસિદ્ધ છે આપણા માટે. પણ એ સિવાય નારદજીએ કેટલી મહાન વિભૂતિ છે. નારદજી આપણા બધા મહાન શાસ્ત્રો છે એનો ઉદ્ભવ નારદજીમાંથી થયેલો છે. પહેલા નારદજીએ વાલ્મીકી ઋષિને રામાયણનો ઉપદેશ કર્યો. એ પ્રમાણે વાલ્મીકીજીએ રામાયણ લખ્યું. એટલે વાલ્મીકી રામાયણની અંદરનો પ્રારંભ આ પ્રકારે છે કે વાલ્મીકી નારદજીને પૂછે છે કે એવો કોણ મહાન જગતની અંદર છે આ ગુણો ધરાવનાર. નારદજી કહે રામ. એમ કહે સંક્ષિપ્ત રામાયણ કહ્યું, એનો વિસ્તાર પછી નારદજીએ કર્યો.
શ્રીમદ ભાગવત પણ નારદજી વ્યાસજી પાસે આવ્યા. વેદ વ્યાસજી બહુ ખિન્ન હતા. આટલા તો પુરાણોના બધાની રચના કરવા છતાં પણ સંતોષ ન હતો. અને નારદ મુનિ પછી એમને ભાગવતનો ઉપદેશ કર્યો અને એ પ્રમાણે ભાગવતની રચના થઈ. આ પ્રકારે નારદજી ભાગવતનું ઉદ્ભવસ્થાન કહેવાય, રાવણનું ઉદ્ભવસ્થાન કહેવાય. ભગવાનના મહાન ભક્ત છે. તો આપણે એકાદ સ્કંદની અંદર જ જોયું કે નારદ કેવી રીતે વસુદેવજીને ઘરે આવે છે અને પછી એમને નવ યોગીશ્વરની કથાઓ કહે છે. આ પ્રકારે નારદજી તો અહીં લખેલું જ છે. એ તો અહીંયા આગળ દ્વારિકામાં જ રહેતા હતા. ભગવાન એમને મોકલી આપે કઈ ને કઈ મિશન માટે, કઈ ને કઈ કશું કામ માટે, પાછા આવતા રહે. ગયા, કામ પત્યું ને પાછા આવી ગયા, કામ પત્યું ને પાછા આવ્યા. એવા નારદજી. ભગવાને એમને બધી લીલાઓ પણ બતાવી છે. એટલે નારદજી માટેની રામચરિત માનસમાં કથા તો આવે છે કે નારદજીને મોહ થઈ ગયો અને છેવટે એમણે ભગવાનને પણ શાપ આપી દીધો. એવું જાત જાતની બધી કથાઓ છે. એટલા માટે ભગવાનને જન્મ લેવો પડ્યો રામચંદ્રજી રૂપે. હરિ તું મને હરિ બની ગયા ને, હરિ એટલે તો વાંદર બધે તો પણ તમારે પણ આવી સ્થિતિ રહેશે. મને આ કન્યાથી તમે વિમુખ રાખ્યો છે, માટે તમારે પત્ની સાથે વિયોગ થશે વગેરે વગેરે શાપ આપી દીધો. આમ નારદજીની એવી પણ કથા છે. કૃષ્ણ ભગવાને નારદજીને માયાના દર્શન કરાવેલા, એ બધી કથાઓ પણ છે. અને નારદ જ્યાં જાય ત્યાં એ કઈ ને કઈ તકલીફ ઊભી કરે ખરા, પણ જોડો છેવટે એ જે કઈ તકલીફ ઊભી કરે એમાં કોઈ ને કોઈ રીતે એનું ભૂલું થવાનું હોય. આમ નારદ મુનિ રાવણ પાસે આવીને પણ કહે કે શું તો આટલો બધો ગર્વ કરે, તને ખબર છે આ વારીનું નામ સાંભળ્યું તે તારો કઈ હિસાબ નથી નહીં આગળ, એમ કરીને એને ઉશ્કેરે. રાવણ વાલી પાસે જાય ને જઈને અવદશા થાય. એ પ્રકારે ટૂંકમાં બધા હવે પાઠ પણ ભણાતા, બધા લોકોનું અભિમાન કેમ ઉતારવું એ પણ નારદ મુનિ કરતા હતા. એ કથા બીજી રીતે એ રીતે નારદ મુનિએ ખૂબ બધું આપણી સંસ્કૃતિને બહુ મહાન પ્રદાન કરેલું છે. દેવર્ષિણામ નારદ, હમ બધા જે દેવર્ષિઓ છે એમાં હું નારદ છું. હવિર્ધાન્યસ્મિ ધેનુષુ, બધી ધેનુઓમાં બધી ગાયોમાં હું હવિર્ધાની અસ્મિ. આ ધાની એટલે શું ખબર છે? આધાર કે સ્થાન. જેમ કે રાજધાની રાજાનું સ્થાન, હવિર્ધાની હવિરનું સ્થાન. આ ગાય છે ને એ આપણે યજ્ઞની અંદર જે હવિષ આપતા હોઈએ છે ને, જે આહુતિ આમનું જે દ્રવ્યને હવિષ કહેવામાં આવે છે, એને માટે ગાય જવાબદાર છે ને. દૂધ અર્પણ કરવામાં આવે, દહીં આપવામાં આવે, ઘી આ બધું હોમવામાં આવે છે. દૂધ, દહીં, ઘી આ બધું હોમવામાં આવે છે. એનું ઉદ્ભવસ્થાન તો ગાય છે. અને આમ જોવા જઈએ તો ગો શબ્દ છે એને એ સ્ત્રીલિંગમાં પણ છે, પુલ્લિંગમાં પણ છે. એટલે ગો શબ્દનો અર્થ બળદ પણ થાય. આ બળદ છે ખેતી દ્વારા અનાજ માટેનું કારણભૂત છે. એટલે જે આપણે ડાંગર અને જવ વગેરે પણ જે આપણે દ્રવ્ય યજ્ઞની અંદર આપણે અર્પણ કરતા હોય છે એ પણ બળદને કારણે છે. એટલે ગો ગાય એના માટે પણ જવાબદાર છે. ટૂંકમાં બધા યજ્ઞ માટે હવિષ અર્પણ કરવામાં આવે છે એનું સ્થાન કયું છે? ગાય. એટલે હવિર્ધાની કહેવામાં આવે. ધેનુ શું? હવિર્ધાની. તો હવિર્ધાની એટલે એનો અર્થ કર્યો કામધેનુ. હવિર્દુઘાસુ હવિર્ધાની દિવ્યા સુરભિ કામધેનુ અહમસ્મિ. આ કામધેનુ છે દિવ્ય ગાય છે, દેવી છે. કામધેનુ છે એને એવી મહાન તપસ્યા કરી કે પછી એને વરદાન આપવામાં આવ્યું. બ્રહ્માજી કે હવેથી તું દેવી છે, ત્રણેય લોકથી પર છે અને ગોલોક તારું સ્થાન છે. અને આ બધી ગાયો છે બધી આ કામધેનુની જ વંશજ છે. ટૂંકમાં બધી ગાયો કામધેનુમાંથી જન્મેલી છે. એટલે કહેવામાં આવ્યું કામધેનુમાં કે તારી પૂજા થશે, તારે વંશમાં પૂજા થશે. એટલા માટે ભારતીય સંસ્કૃતિમાં આ ગાયોની પૂજા થતી હોય છે. બીજા ઘણા કારણો છે પણ આ પણ એક કારણ છે. એટલા કામધેનુ. વળી પાછું આ ક્ષીરસાગરમાં મંથન વખતે 14 રત્નોમાંનું આ કામધેનુ એક રત્ન છે. એ ઋષિઓને આપવામાં આવે કે દેવતાઓને આપવામાં આવે? દેવતાને આપવામાં આવે. પણ વશિષ્ઠ ઋષિ પાસે પણ કામધેનુ હતી. આ કામધેનુ કહેવાય. એનું એક નામ સુરભી પણ છે, એનું એક નંદિની પણ છે. તો
નંદિની પણ કામધેનુનું નામ છે. એ નંદિની જે છે એ તો જાણે કે પેલા રઘુવંશની અંદર પણ એનું વર્ણન આવે છે નંદિનીનું. ચાલો, પણ આ કામધેનુ તો બધી કામનાઓ પૂરી કરનારી દેવી છે, બધી કામનાઓ પૂરી કરનારી ગાય છે. એ વશિષ્ઠ ઋષિ પાસે હતી અને પછી વિશ્વામિત્ર આવી ગયા વગેરે. વિશ્વામિત્રની આગતા સ્વાગતા વશિષ્ઠ ઋષિએ કરી. તો કે મારું આટલું મોડું હું ને આટલું મોડું સૈન્યને વળી સ્વાગતા આ આશ્રમમાં ઋષિ કેમ કહે છે? કે ત્યારે ખબર પડી કેમ કામધેનુ ગાય છે. તો એ બળજબરસ્ત લઈ ગયા અને યુદ્ધ થયું, જાત જાતનું થયું. પણ કામધેનુએ જ ખરેખર તો બધા સૈનિકો ઉત્પન્ન કર્યા અને વિશ્વામિત્રને હટાવ્યા. આવી રીતે આ કામધેનુ બહુ સુંદર સુંદર કલ્પનાઓ છે ને આપણી સંસ્કૃતિ અંદર. કામ દુહા કહો, કામધેનુ કહો, કલ્પ વૃક્ષ, બધી આપણા સંકલ્પો ઈચ્છાઓ પૂરી કરનારું વૃક્ષ, કલ્પ વૃક્ષ, બધી આપણી ઈચ્છા પૂરી કરનારું ધેનુ કામધેનુ. કામ એટલે ઈચ્છા, બધી ઈચ્છા પૂરી કરનારા ધેનું નામ કામધેનુ. પછી આગળ કહે છે સિદ્ધેશ્વરાણામ કપિલઃ સુપર્ણોહમ પતત્રિણામ. સિદ્ધેશ્વરાણામ કપિલઃ સુપર્ણોહમ પતત્રિણામ. પ્રજાપતીનામ દક્ષોહમ પિતॄણામહમર્યમા. પ્રજાપતીનામ દક્ષોહમ પિતॄણામહમર્યમા. સિદ્ધાનામ કપિલો મુનિ. અહીં પણ એ જ કહેવામાં આવ્યું સિદ્ધેશ્વરાણામ કપિલ. સિદ્ધોમાં પણ ઈશ્વર હોય, બધા એને સિદ્ધેશ્વર કહેવાય. સિદ્ધની અંદર પણ જે ઉત્તમ એને સિદ્ધેશ્વર કહેવાય. સિદ્ધેશ્વર હું કપિલ મુનિ છું. કપિલ મુનિ જન્મ સિદ્ધ કોને કહેવાય? જન્મથી બધા પ્રકારની સિદ્ધિઓ ધરાવનારાને સિદ્ધ કહેવાય. તો બધાઓમાં કપિલ મુનિ શ્રેષ્ઠ છે. ભગવાન અવતાર છે, દેવહૂતિના પુત્ર છે. કરદમ ઋષિને દેવહૂતિના પુત્ર છે. અને આ દેવહૂતિ છે બ્રહ્માજીની પૌત્રી છે માનું છું, અને એના પુત્ર છે આ કપિલ મુનિ. ભગવાને સ્વયં અવતાર લીધો છે દેવહૂતિ દ્વારા. અને આ રીતે કપિલ મુનિને ભગવાન વિષ્ણુના અવતાર પણ કહેવામાં આવે છે. અને પછી કરદમ ઋષિનું મૃત્યુ થયા પછી દેવહૂતિ આવે છે કપિલજી પાસે અને એમની પાસેથી પ્રાર્થના કરે છે કે મને ભક્તિ માટેનો ઉપદેશ કરો. અને કપિલ ઋષિ એમને પછી કપિલ મુનિ એમને ભક્તિનો ઉપદેશ કરે છે. ક્યારેક આપણે કરીશું ખરા, એ કપિલો ઉપદેશ છે આખો. ભાગવતનો કપિલો ઉપદેશ છે, એટલે આખી કથા જ છે, એમાં બધા અધ્યાય આવે છે. સ્તુતિ પછી કદાચ આપણે કપિલો ઉપદેશ કેવું પણ કંઈ ચાલે, તો જુદી વાત છે. પણ સિદ્ધેશ્વરાણામ કપિલ. આ કપિલ મુનિ જે છે હવે એક છે કે અનેક છે આપણે ખબર નથી, પણ સાંખ્યના રચયિતા તો કપિલ મુનિ છે જ. હવે જોકે એમણે શ્રીમદ ભાગવતનો જે ઉપદેશ કર્યો એ અને સાંખ્યનો ઉપદેશ કર્યો જરા જુદો છે આમ જોવા જઈએ તો. છતાં શ્રીમદ ભાગવતમાં એમણે મુખ્યત્વે ભક્તિનો ઉપદેશ કર્યો છે અને તત્વનો ઉપદેશ પણ કર્યો છે. અને સાંખ્યના રચયિતા પણ કપિલ મુનિ કહેવાય છે. તદુપરાંત સગરના 60,000 પુત્રો જે છે એને બાળીને ભસ્મ કરનાર પણ કપિલ મુનિ કહેવાય છે. એટલા જ માટે બ્રહ્મસૂત્રની અંદર બીજા અધ્યાયને અવિરોધ અધ્યાય કહેવામાં આવે છે, જ્યાં એવું પુરવાર કરવામાં આવે છે કે આ બ્રહ્મ જ્ઞાન છે કે જે કંઈ છે બ્રહ્મ જે છે એવું કોઈ પ્રમાણ નથી જેનો વિરોધ કરતું હોય. એટલે બીજી બધી સ્મૃતિઓ જેમ કે આ સાંખ્ય વગેરે જેનો વિરોધ કરતા હોય છે બધા સાથે દલીલો કરીને એમને દૂષિત પુરવાર કરવામાં આવી. એ રીતે બીજા અધ્યાયમાં પુરવાર કરવામાં આવ્યું કે ઉપનિષદનું જે દર્શન છે કે એક અને અદ્વિતીય પરમાત્મા છે, બ્રહ્મ છે, એ દર્શનનો વિરોધ કરનારું કોઈ પ્રમાણ નથી. એમાં જરાક થોડીક કપિલ મુનિ માટે જરાક શું કે ઠપકો તો નહીં પણ કહેવામાં જરા કડક ભાષામાં કે આ કપિલ મુનિ તો કેવા છે? ક્રોધ કરનારા છે. ક્રોધમાં આવીને હમણાં આંખો ખોલી અને પેલા દક્ષિણ 60,000 પુત્રના ભસ્મ કરી નાખ્યા. એ હોવાને કારણે એ કપિલ મુનિ એ જ છે કે પછી આ દેવહૂતિના પુત્ર છે વગેરે વગેરે કહેવું મુશ્કેલ છે. પણ સિદ્ધેશ્વરાણામ કપિલ, બધા સિદ્ધોમાં કપિલ છે. ટૂંકમાં સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા કપિલ તો ખરા જ. અને આખું યોગ શાસ્ત્ર છે એ સાંખ્ય પર જ આધારિત છે. ટૂંકમાં સાંખ્યમાં જે સિદ્ધાંત કહેવામાં આવ્યો એ સિદ્ધાંતને અનુભવમાં લાવવા માટે યોગ શાસ્ત્ર છે. સુપર્ણોહમ પતત્રિણામ. પતત્રિ એટલે પક્ષી.
સુપર્ણ એટલે ગરુડ. ગરુડને સુપર્ણ કહેવામાં આવે. એની બે પાંખો છે બહુ સુંદર હોવાને કારણે એને સુપર્ણ એવું નામ આપવામાં આવ્યું. ગરુડનું શું શું વર્ણન આવે છે પુરાણોની અંદર. પાંખો જયારે ફટફટ ઉડે ત્યારે આખી પૃથ્વી ને સમુદ્ર ને બધી વસ્તુઓ બધી ખળભળી જતી હોય છે. એમના તેજથી દેવતાઓ પણ અત્યંત બિચારા દુઃખી થઈ ગયા કે આ કોણ છે, તો આ તો ગરુડ છે. એની એ પ્રકારની તેજસ્વીતા છે. પણ આ ગરુડ એ વિનતા વૈનતેયમ ચ પક્ષ વૈનતેયસ્ય પક્ષિણામ. ગીતામાં કે બધા પક્ષીઓમાં વૈનતેય છું. આ ગરુડ જેને પક્ષીઓના રાજા કહેવામાં આવે છે. તો મુખ્યત્વે ભગવાનના મહાન ભક્ત છે. ખૂબ તપસ્યા કરીને એમણે ભગવાનનું વાહન બનવા માટેનું વરદાન માંગેલું છે. એટલે એમના જેવું નસીબદાર કોણ? ભગવાન પણ ગરુડ પર ચડીને આવે. ભગવાનના વાહન છે. તો ઉપરાંત ગરુડ મહાપરાક્રમી છે. વિનતાના પુત્ર છે. આ વિનતા અને કદ્રુ આ બે કશ્યપ ઋષિની પત્નીઓ હતી. એકવાર કશ્યપ ઋષિ બંનેની સેવાથી બહુ ખુશ થયા. બંનેને વરદાન કહ્યું કે તમારે જે વરદાન માગો એ માગો. તો કદ્રુએ વરદાન માગ્યું કે મને 1000 પુત્રો જોઈએ. ત્યારે આ વિનતા કે નહીં, મને તો 2 પુત્રો જોઈએ જે પેલા 1000 કરતા બંને પેલી સપત્નીઓ હતી ને, શોખ જેને કહેવાય ટૂંકમાં. અને તેથી બંનેમાં સ્પર્ધા અને ઈર્ષ્યા તો ખરી જ. એટલે વિનતાએ કહ્યું કે એના 1000 પુત્રો કરતા વધારે તેજસ્વી ને બળવાન મને 2 પુત્રો થાય. સારું, બંનેને આશીર્વાદ આપીને તો જતા રહ્યા, વનમાં જતા રહ્યા તપશ્ચર્યા માટે. 500 બંને 1000 ઈંડા મૂક્યા કદ્રુએ, અને 2 ઈંડા મૂક્યા. 500 વર્ષ સુધી ઈંડાનું સેવન થયું. 500 વર્ષ પછી કદ્રુના 1000 ઈંડા જે છે એ બધા એમાંથી ફૂટ્યા બચ્ચા. 1000 નાગ જન્મ્યા એમાંથી. આના ઈંડા ફૂટ્યા જ નહીં. એટલે વિનતા જોયું કે કદ્રુને તો 1000 પુત્રો છે ને કેવી મજા કરે છે પોતાના પુત્ર સાથે, કેવો આનંદ લે છે. મને એક પુત્ર થયો નથી. એટલે પછી એકાંતમાં જઈને એના જે 2 ઈંડા મને એક ઈંડું ફોડી નાખ્યું, મારો પુત્ર થાય. ત્યારે એમાંથી અડધો પુત્ર જન્મ્યો. કારણ કે 1000 વર્ષ અને ઈંડા ચાલવાના હતા, તો જ ખરેખર ઈંડા. પણ આને 500 વર્ષ એટલે અડધો જ પુત્ર જન્મ્યો, જેનો નીચેનો અડધો ભાગ હતો જ નહીં. એ કોણ? તો કે અરુણ. અરુણ જન્મ્યો. પોતાની માતા પર બહુ ગુસ્સે થયો. તો આવી રીતે ત્યાં ઉતાવળ કરીને હવે ઈંડું ફોડી નાખ્યું, અને એથી હું અડધો આવો જન્મ્યો. માટે એના માતાને ભયંકર શાપ આપ્યો કે તું તારી આ શોખ છે સપત્નીની દાસી બનીશ, તારે એની દાસી બનવું પડશે. પછી છેવટે એ શાપને થોડો હળવો કરીને કહ્યું કઈ વાંધો નહીં, 1000 વર્ષ પછી બીજો પુત્ર જન્મશે, એટલો તેજસ્વી હશે, એટલો પ્રતાપી હશે કે તને એ દાસી બનાવવામાંથી છોડાવશે. એમ કરીને અરુણ તો ચાલી ગયા અને સૂર્ય દેવતાનો સારથી બન્યો. સૂર્યના સારથી અરુણ છે. એમને માત્ર ઉપરનું જંગ હોય, નીચેનું ના હોય, એવું છે. અરુણ સારથી છે ને, એટલે સૂર્ય દેવતાના આવતા સારથી પહેલો આવે ને, એટલે સૂર્યના આવતા પહેલા અરુણ જે લાલાશ હોય છે આકાશને અરુણ કહેવામાં આવે છે. અરુણ લાલ રંગ પણ ખરો. અને પછી તો આ વિનતાએ રાહ જોઈ. 1000 વર્ષ પછી પુત્ર જન્મ્યો. ત્યાં ગરુડ જન્મ્યા ત્યારથી જ મહાન તેજસ્વી. અને પછી મને ઘણી બધી કથાઓ છે ગરુડજીની. એમાં છેવટે પોતાની માને પૂછ્યું કદ્રુને કે ભાઈ મારી માને દાસી કેમ બની ખબર છે? 2 સપત્નીઓ છે, એમની વચ્ચે એકવાર શરત લાગી. ઉચ્ચૈ શ્રવસ પેલો ઘોડો છે જે સમુદ્રમાં જન્મેલો છે, ઉડતો ઘોડો. બંને શરત લાગી કે આ ઘોડાની પૂંછડી સફેદ છે કે કાળી છે. તો વિનતા કહે કે ઘોડાની પૂંછડી સફેદ છે. કદ્રુ કે નહીં, કાળી છે. આવતીકાલે સવારે આપણે જોઈ લઈએ. એટલે કદ્રુએ પોતાના 1000 પુત્રો નાગોને કહ્યું કે તમે લોકો આ પૂંછડી પર લાગી જાઓ, વળગી જાઓ. એ નાગો બધા પૂંછડી પર વળગી ગયા. દૂરથી પૂંછડી કાળી દેખાય. એટલે કદ્રુએ જોયું આ પૂંછડી કાળી છે. એ વિનતા હારી ગઈ શરતમાં. અને શરત એવી હતી કે જે હારે એ બીજાની દાસી બને. ત્યારથી વિનતા દાસી બની ગઈ. એટલે ગરુડ જયારે જન્મ્યા ત્યારે જોયું પોતાની માતા દાસી છે, બહુ દુઃખી થઈ ગયા. અને પછી એક વખતે એણે પૂછ્યું કદ્રુને કે મારી માને આમાંથી છોડવા માટે શું કરવાનું? તો કે સ્વર્ગમાં અમૃત લાવી આપો. ગરુડજી સ્વર્ગમાં ગયા, મહાન યુદ્ધ કરીને અમૃતનો ઘડો લઈ આવ્યા. કોને માટે? પેલા નાગ માટે.
પણ નાગને અમૃત આપે તો શું થાય? એટલે શું થયું? ઇન્દ્ર એને કહી રાખેલું કે આપણા નાગોને છેતરી જઈશું. એટલે જે અમૃતનો કુંભ હતો એને દર્ભ ઘાસ પર મૂકવામાં આવ્યો અને બધા નાગ આવ્યા અમૃત લેવા માટે. ત્યારે કહેવામાં કે ભાઈ જો અમૃત લેતા તમારે સ્નાન કરવું પડે. બધા સ્નાન કરવા ગયા. ત્યારે ઇન્દ્ર આવ્યો ને પેલો ઘડો ચોરી ગયો. નાગ જયારે આવ્યા ત્યારે ઘડો દેખાવા નહીં, બહુ ગુસ્સે થઈ ગયા. પણ છેવટે પેલું દર્ભ ઘાસ હતું ને ત્યાં બધી ફેણ થઈ, એ લોકો જે કે જ્યાં કંઈક પડી ગયું એટલા માટે. એ દર્ભ ઘાસ તો એવું હોય છે, તીક્ષ્ણ હોય છે, એને કારણે બધા નાગની જીભના 2 ટુકડા થઈ ગયા. ત્યારથી નાગ 2 જીભ વાળા છે. હવે એક નાગને 2 જીભ હોય છે એવું કહેવામાં આવે છે. શેષ નાગને 1000 ફેણ છે, દરેકમાં 2 જીભ, 2000ની જીભ છે. 2000 જીભ દ્વારા એ સતત ભગવાનની સ્તુતિ કરતા હોય છે. તોય ભગવાનનો એમના ગુણો ક્યારેય પાર ના આવે. આ રીતે બધા નાગને છેતરવામાં આવ્યા. પણ પેલા આ ગરુડજી પોતાની શરતનું પાલન કર્યું એટલા આપણે પછી એમની માતા દાસી પણ છૂટ્યા. આ રીતે ગરુડે પોતાની માતાને છોડાવ્યા વગેરે વગેરે. બી ઘણી કથાઓ છે ને, પણ આવી તો સુપર્ણોહમ પતત્રિણા, આની સુંદર પાંખોને કારણે, અત્યંત તેજસ્વી પાંખોને કારણે સુપર્ણ નામ આપવામાં આવ્યું. એ દેવતા પણ છે, ગરુડજી દેવતા પણ છે. તો બધા પક્ષીઓમાં હું ગરુડ છું. પ્રજાપતિ નામ દક્ષોહમ, બધા અનેક પ્રજાપતિ થઈ ગયા, હું દક્ષ પ્રજાપતિ છું. હું જાણીતા છે આપણા માટે. ક્રિયા દક્ષો દક્ષ ક્રતુપતિશસ્તનુભૃતામ ઋષિનામ આર્તવિજ્યમ. દક્ષ પ્રજાપતિએ મોટા બૃહસ્પતિ સૌનું આયોજન કર્યું. બધા ઋષિઓને એમણે ઋત્વિક તરીકે બોલાવ્યા. દેવતાઓ સદસ્યો છે. એ પોતે તો મહાન શક્તિશાળી છે અને બધા પ્રકારની શક્તિ ધરાવનાર છે. પણ શું કર્યું? શિવજીને ના બોલાવ્યા. કેમ ના બોલાવ્યા? શિવજીએ એમનું અપમાન કર્યું એવું એમને લાગ્યું. એકવાર બધા યજ્ઞમાં બધા દેવતાઓ ભેગા થયેલા, બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા દેવતાઓ યજ્ઞ કરી રહેલા. આ દેવતાઓ હતા તે વખતે દક્ષ પ્રજાપતિ આવ્યા. બધા દેવતાઓ એમના સન્માનમાં ઉભા થઈ ગયા, પણ શિવજી ઉભા ના થયા. નહીં થવા માટે નહીં, એ શિવજીનું ધ્યાન જ નહીં હોય એ તરફ. અને દક્ષ પ્રજાપતિ ગુસ્સે થઈ ગયા. અમારો જમાઈ છે તો મારું અપમાન કરે. જમાઈ હતા એમના, એમની પુત્રી સતી એ શિવજીને આપેલી હતી. આમ એમને ગમે નહીં, કારણ કે આ શિવજીને ગંદા માનતા હતા. એક રીતે એક જગ્યાએ એવું કહેવામાં આવ્યું છે કે શિવજીને યજ્ઞમાં નહીં બોલવાનું કારણ હતું શિવજી અપવિત્ર છે. અપવિત્ર કેમ છે? એ બ્રહ્માજીની ખોપડી હાથમાં રાખે છે. આ બ્રહ્માજી જન્મ્યા તમે 5 મુખ હતા, તો પછી એમણે ગુનો કર્યો ને, જુઠ્ઠું બોલ્યા. શિવજી જયારે પેલી અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થયા અને વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે જયારે શરત થઈ કે કોણ મોટો છે, તો ચાલો જે આમાં જીતી લાવે. વિષ્ણુ ભગવાન કે હું આદિ પેલા કે અંત જોઉં. કોઈ કયું શોધી ના શક્યું. વિષ્ણુ તો આવે ને કહ્યું મન તો ના જડ્યું. બ્રહ્માજી ઉપર ગયા હંસ બનીને. ત્યારે પેલું કયું આપણું ફૂલ છે કેવડો, એ નીચે પડતો હતો ભગવાનના મસ્તક પરથી. એટલે બ્રહ્માજીએ કેવડા સાથે મસલત કરી કે તું મારો સાક્ષી બનજે અને કહેજે કે આ બ્રહ્માજી ઉપર સુધી પહોંચ્યા હતા. એટલે બ્રહ્માજી હવે જુઠ્ઠું બોલ્યા ને એટલા માટે સજા થઈ. પાછું મસ્તક જે છે ને એ છેદી નાખવામાં આવ્યું. તેથી બ્રહ્માજીનો 4 મસ્તક રહ્યા. એ મસ્તક છે ને ખોપડી છે ને એ શિવજી ધારણ કરે છે ભિક્ષા માટે. આ દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના પુત્ર છે અને શિવજી બ્રહ્માજીની ખોપડી, એટલે ગમે નહીં ને એમને. સાથે અપવિત્ર છે. આ બધા કારણોસર પણ એમને નિમંત્રણ ના, એવું પણ એવી પણ કથા છે. બીજી કથા તો આ છે કે દક્ષ પ્રજાપતિને બહુ અપમાન લાગ્યું કારણ કે શિવજી ઉભા ના થયા. આપણે બધું ભાગવતમાં એની કથા તો વાંચી જ ગયા. બહુ ન બોલવાના વેણ બોલ્યા ને જાત જાતનું બધું કહ્યું ને. અને પછી તો નંદીશ્વરે દક્ષને પણ શાપ આપ્યો ને વગેરે વગેરે. પછી સતી આવ્યા અને જોયું કે પોતાના પતિને નિમંત્રણ નથી, એટલે પોતે તો યોગાગ્નિમાં ભસ્મ થઈ ગયા. અને પછી શિવજીના ગણો આવ્યા અને બધો યજ્ઞનો ભંગ કર્યો અને દક્ષ પ્રજાપતિ નાખી દીધો અંદર. આમ દક્ષ મસ્તક જુદું કરીને એ લોકોએ અગ્નિમાં નાખી દીધું. આમ દક્ષ પ્રજાપતિનો વધ થયો. પછી બધા દેવતાઓ ગયા અને શિવજીને પ્રાર્થના કરી કૈલાસ પર. શિવજી પાછી યજ્ઞશાળામાં આવ્યા અને બધા લોકોને
ભગનેત્ર ભગત જે છે એના નેત્ર કાઢી નાખવામાં આવેલા. પછી પૂષણ દેવતા છે એના દાંત તોડી નાખવામાં આવેલા. આ દક્ષ છે એનું મસ્તક આમાં નાખી દેવામાં આવેલું. એટલે પછી જે પેલું અગ્નિનું પશુ હતું બકરો એનું મસ્તક કાપીને અહીંયા લગાડી દેવામાં આવ્યું દક્ષ પ્રજાપતિ. પછી એમણે સ્તુતિ કરી શંચમે મયશ્ચમે ચમે ચમે. એટલે આ દક્ષ પ્રજાપતિએ રુદ્રને કરેલી સ્તુતિ એમ કહેવામાં આવે છે. પ્રજાપતિ નામ આ તો ઠીક છે જાણે, દક્ષ પ્રજાપતિ બહુ જ પ્રજાપતિ છે ને, એટલે બધા વાસ્તવમાં પ્રજાના પતિ છે. પિતૃનામ અહમ અરિયમા, બધા પિતૃનો રાજા અરિયમા હું છું. અરિયમા વિશે બીજું કોઈ ખાસ માહિતી મળતી નથી, પણ એટલે અરિયમા બધા પિતૃનો રાજા છે એમ માનીને એવું કહેવામાં આવ્યું કે હું જેમ ગરુડ બધા પક્ષીઓના રાજા છે માટે મારી વિભૂતિ છે, અરિયમા બધા પિતૃનો રાજા છે માટે મારી વિભૂતિ છે. આમ દરેક વિભૂતિ ભગવાન કોને કહે છે? દરેક વર્ગમાં જે શ્રેષ્ઠ સભ્ય હોય એ વિભૂતિ છે. દેવર્ષોમાં નારદ શ્રેષ્ઠ છે માટે એ વિભૂતિ, રાજેશોમાં મનુ શ્રેષ્ઠ છે માટે એ વિભૂતિ, દેવતાઓમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે માટે એ વિભૂતિ વગેરે. ઘોડામાં ઉચ્ચૈ સર્વશ્રેષ્ઠ માટે એ વિભૂતિ. પિતૃનામ અહમ અરિયમા, બધા પિતૃમાં અરિયમા છું. અહીંયા છે ને કે અરિયમાન નું એક આગળ ડેવલપમેન્ટ છે આપણા રસ્તા પર. લોકો જાત જાતના નામ આપે છે ને બધા બંગલાઓના. પછી આગળ કહે છે મા વિદ્યુદ્ધવ દૈત્યાનામ પ્રહ્લાદમસુરેશ્વરમ, મા વિદ્યુદ્ધવ દૈત્યાનામ પ્રહ્લાદમસુરેશ્વરમ, સોમમ નક્ષત્રૌષધીનામ ધનેશમ યક્ષરક્ષસામ, સોમમ નક્ષત્રષધીનામ ધનેશમ. હે ઉદ્ધવ, મામ વિદ્ધિ દૈત્યાનામ અસુરેશ્વરમ પ્રહ્લાદમ, દૈત્યાનામ બધા દૈત્યોમાં અને નિર્ધારણ ષષ્ઠી કહેવામાં આવે છે. તો અનેકમાંના એક એને નિર્ધારણ, અનેક દૈત્યો છે એમાં એકનો નિર્ધાર કરવા માટે ષષ્ઠીનો પ્રયોગ થાય ત્યારે એને નિર્ધારણાર્થે ષષ્ઠી કહેવામાં આવે છે. એટલે મોટાભાગે ષષ્ઠી આગળ કહી ગયા છે આપણે, ષષ્ઠીનો જે ઉપયોગ થયેલો છે એ નિર્ધારણ, દૈત્ય બધા છે એમાં નિર્ધારણ કરવા માટે કે હું કોણ છું, તો કે બધા દૈત્યમાં હું પ્રહ્લાદ છું. અસુરેશ્વરમ, બધા અસુરો રાજા પ્રહ્લાદ હું છું. પ્રહ્લાદ ચાસ્મી દૈત્યાનામ, આ દિત્યના પુત્રોને દૈત્ય કહેવામાં આવ્યા, આદિત્યના પુત્રને આદિત્ય કહેવામાં આવ્યા, અને એમની બીજી પત્નીનું નામ દિતિ હતું અને પુત્રને દૈત્ય કહેવામાં આવ્યા. એક પત્ની દનુ હતું એના પુત્રને દનુજ કહેવામાં આવ્યા. પ્રહ્લાદ મારે તો કહેવાનું છે જ નહીં. અસુરેશ્વરમ, બધા ભક્તોમાં શ્રેષ્ઠ ભક્ત, બધા ભક્તોમાં શ્રીમદ ભાગવતમાં જે બધા ભગવાન ભક્તોનું વર્ણન છે એમાં પ્રહ્લાદ જે શ્રેષ્ઠ ભક્ત છે. જન્મે ત્યારથી જ ભક્ત. એ પણ નારદ મુનિ એમાં જવાબદાર હતા, કારણ કે એમની માતાનું નામ કયાધુ હતું. એટલે આ હિરણ્યકશિપુની પત્ની કયાધુ, તો હિરણ્યકશિપુ તપશ્ચર્યા માટે ગયા ત્યારે દેવતાઓ હુમલો કર્યો. આમ તો હારી ગયા, અસુરો તો હરાવી દીધા, દેવતાઓ ભાગી ગયા. ભાગતા ભાગતા હિરણ્યકશિપુની પત્નીનું અપહરણ કરતા ગયા. અને ત્યારે નારદજી એમને મળ્યા રસ્તામાં અને ઇન્દ્રને સમજાવ્યો કે આ તો ગર્ભવતી છે, માટે એનું અપહરણ આ કરે યોગ્ય નથી, તું મને આપી દે. નારદજી એને પોતાના આશ્રમમાં લઈ ગયા. અને ત્યાર પછી આ સ્ત્રી કયાધુ જે છે ભગવાનના ગુણગાન સંભળાવવા લાગ્યા. એટલે પ્રહ્લાદ એના ગર્ભમાંથી જ ગુણગાન ભગવાનને સાંભળતા આવેલા. જન્મે ત્યારથી હરિના મહાન ભક્ત થયા. નિડરતા જોઈએ તો, એટલે ટૂંકમાં ભગવાન ભક્ત છે એને જેમ પેલા માર્કંડેય ઋષિ કહે ને કે ભાઈ મૃત્યુ કિમ કરિષ્યતિ, મૃત્યુ મને શું કરવાનું છે, તેવી રીતે પ્રહ્લાદને કોઈ ડર જ નથી. ભગવાનનો ભક્ત છે એનો સાચો ભક્ત જ કોઈ ડર જ નથી, શું કરી લેવાના છે. અને ભગવાન એના રક્ષક હતા જ, એટલે ડર ના હોય એવું પણ નહીં. પણ એ તો બસ ભગવાન જ વરેલા હતા, ભલે નારાયણના જ ભક્ત હતા, ગોવિંદના જ ભક્ત હતા. અને માટે એ તો કે મારું નામ દે હિરણ્યકશિપુ, એનું નામ દે જ નહીં. હિરણ્યાય નમઃ, હિરણ્યાય નમઃ એમ કે બોલ તો બેટા હિરણ્યાય નમઃ, પેલો કે નારાયણાય નમઃ.
બોલ હિરણ્યાય નારાયણાય નમઃ એવું જ કહી દે. આમ પોતાના આવો દુનિયામાં કોઈ એવું નહોતું જે હિરણ્યકશિપુનો સામનો કરે કે એની આજ્ઞાનું ઉલ્લંઘન કરે. એનો જ પુત્ર નીકળે પ્રહલાદ. તો ભગવાનનું નામસ્મરણ, ભગવાનની ભક્તિ મનુષ્યને કેવું શક્તિશાળી બનાવે છે એનું દૃષ્ટાંત, એટલે આધ્યાત્મિક શક્તિ છે. દૃષ્ટાંત પ્રહલાદ છે. પ્રહલાદનો પુત્ર વિરોચન, એનો પુત્ર બલિ. વિરોચન પણ આપણે જાણીએ છીએ, આવજે છંદોગ્ય ઉપનિષદમાં. બલિ પણ બહુ પ્રસિદ્ધ છે. સોમ નક્ષત્રૌષધીનામ. સોમ એટલે ચંદ્રમા. આ ચંદ્રમા છે બધા નક્ષત્રોના રાજા છે. નક્ષત્ર બધા તારાઓ, 27 નક્ષત્રો છે. ચંદ્રમા એમનો રાજા છે. આ 27 તો દક્ષ પ્રજાપતિની પુત્રીઓ પણ કહેવાય છે. પ્રત્યેક નક્ષત્ર દક્ષ પ્રજાપતિની પુત્રી છે. દક્ષ પ્રજાપતિ પોતાની 27 પુત્રીઓને ચંદ્ર સાથે પરણાવી. ચંદ્ર પહેલેથી જો કે ચંદ્ર કહેવું શું, કારણ કે એ તો પહેલેથી આહ્લાદક છે, અમે વિલાસી છે ચંદ્ર. અંતેથી આ 27માં એક રોહિણી નામની છે પત્ની, એના પ્રત્યેનો વધારે પક્ષપાત. એટલે બીજી 26 પુત્રીઓએ પિતાને ફરિયાદ કરી કે જો આ ચંદ્ર તો આ એક પર ધ્યાન આપે છે, અમારે ધ્યાન નથી આપતો. દક્ષ પ્રજા બોલાવીને ખખડાવ્યો ને કે આ બરાબર નથી, તારી આ 27 તારી પત્નીઓ છે, બધા પ્રત્યે તારે સમાન ભાવ હોવો જોઈએ વગેરે. પેલા કે બહુ ધ્યાનમાં ના લીધું. વળી પાછી એની એ જ વર્તણૂક. વળી પાછી આ 26 દીકરીઓ ગઈ અને પિતાને ફરિયાદ કરી. આ તો પિતા ગુસ્સે થયા, દક્ષ પ્રતાપે ચંદ્રને શાપ આપ્યો કે બસ તને ક્ષય થઈ જાવ. ક્ષય થવા મળ્યો. ચંદ્રનો ક્ષય ઔષધિ, એ ઔષધિનો પણ રાજા ચંદ્ર છે. પુષ્ણામી ચૌષધિ સર્વાહ સોમો ભૂતવા રસાત્મક. ભગવાન સ્વયં રસાત્મક રસ સ્વરૂપ સોમ છે. બધી ઔષધિને રસ પ્રદાન કરનારા છે, સ્વાદ પ્રદાન કરનારા છે. એ ચંદ્રનો ક્ષય થવા માંડ્યો એટલે જગતમાં ઔષધિ છે જેમને ક્ષીણ થવા માંડી, એટલે કોઈને ખોરાક મળે ને, બધા ત્રાસી ગયા. એટલે પછી છેવટે દક્ષ પ્રજાપતિ પાસે ગયા, વળી વિનંતી કરી કે આને કંઈક તમે શાપને હળવો કરો. ત્યારે દક્ષ પ્રજાપતિએ કહ્યું કે આ એક કથા એવી છે કે જઈને જો આ ભગવાન શિવજીને, હું તો મારા શાપનો કંઈ કરી ના શકું, પણ જો ભગવાન શિવજી પ્રસન્ન થાય તો કંઈક એને મદદ કરી શકે. એટલે ચંદ્રમાં ગયા સોમનાથના ક્ષેત્રમાં, અને સરસ્વતી ને કઈ નદી છે એના સંગમ પર એમણે ત્રિવેણી સંગમ પર તપશ્ચર્યા કરી. ભગવાન શિવજી પ્રસન્ન થયા અને પછી એને વરદાન આપ્યું કે ભાઈ તારો શાપ પૂરેપૂરો નષ્ટ નહીં થાય, પણ એવું થશે કે 15 દિવસ તું ક્ષય પામશે, બીજા 15 દિવસ વૃદ્ધિ પામશે. આ રીતે વૃદ્ધિ અને ક્ષય ચંદ્રમાં થતો રહે છે. આ ચંદ્રમા ઔષધિનો રાજા કહેવાય છે. બ્રાહ્મણોનો પણ રાજા કહેવાય છે. દ્વિજાતિ એટલે બે જન્મ જેના બ્રાહ્મણો પણ રાજા કહેવાય છે. નક્ષત્રોનો પણ રાજા. નક્ષત્રાણામ અહમ શશી એવું ત્યાં કહેવામાં આવ્યું. ભગવાને કહ્યું બધા નક્ષત્રોમાં શશી અર્થાત ચંદ્રમા છું. ચંદ્રમાં કોઈ નક્ષત્ર નથી, પણ બધા નક્ષત્રમાં સૌથી તેજસ્વી છે. આકાશમાં રાત્રે માટે એમને નક્ષત્રમાં, બધા નક્ષત્રોની મધ્યમાં નહીં પણ નક્ષત્રોની સાથે સંબંધિત ચંદ્ર છે, એવી જાતનો કંઈક અર્થ કરવો પડે આપણે. સોમ નક્ષત્ર, ચંદ્રની ઘણી બધી કથાઓ છે. વિલાસી ચંદ્ર છે, અને ગુરુ બૃહસ્પતિજીની પત્ની જે છે તારા, એની સાથે જ એનો અફેર ચાલતો હતો ચંદ્રમાનો. એટલે આ બધું બહુ બધી લાંબી કથાઓ ચંદ્રમાની. તો સોમ નક્ષત્ર ઔષધિનામ ધનેશમ યક્ષ રાક્ષસામ. યક્ષ રાક્ષસોમાં હું ધનેશ એટલે કે કુબેર છું, એમનો રાજા. યક્ષ રાક્ષસામ પ્રભુ ધનેશમ. તો આ બધું ઘણીવાર સ્વસ્વામી ભાવ સંબંધે ષષ્ઠી. આ સંબંધ ષષ્ઠી છે. છઠ્ઠી ભગી સંબંધમાં પણ હોય ને, એ જ મુખ્ય સંબંધ ષષ્ઠી કહેવાય. એટલે જેમ કહેવા માંગે કે ભાઈ રાજ પુરુષ, રાજ્ઞ પુરુષ, રાજાનો પુરુષ કે રાજાનો અધિકારી, સંબંધ ષષ્ઠી. તો આ જે છે ષષ્ઠી અહીંયા આગળ યક્ષ રાક્ષસામ ધનેશમ. તો આ ષષ્ઠી છે કેવી? સ્વસ્વામી, સ્વામી અને સેવક, કે સ્વામી રાજા અને એમની પ્રજા એ પ્રકારનો સંબંધ ધરાવનારા છે. અને તેથી
યક્ષ અને રાક્ષસોમાં એ લોકોનો રાજા હું કુબેર છું. તેવી રીતે નક્ષત્ર ઔષધિના એમાં પણ સંબંધ ષષ્ઠી છે. સ્વસ્વામી એમનો સ્વામી અને એમના સેવક એ પ્રકારની ષષ્ઠી છે નક્ષત્ર ઔષધિના ઇતિ. ચાલો પછી આપણે આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વસ્ત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોऽન્વયાદિતરતઃ ચાર્થેष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.